એક વખત એક પત્ની એના પતિને ફોન કરે છે અને કહે છે કે આજે તમે ઓફિસેથી થોડા વહેલા આવવાના છો, તો આપણા દીકરાને તમે સ્કૂલથી તેડી આવજો અને સાથે સાથે એને લઈને આવજો, એટલે મારે ફરીથી જવું ન પડે. તો એ પતિ કહે છે કે વાંધો નહીં, હું એને લેતું આવીશ. એને સ્કૂલથી લેવા જાય છે ત્યારે એ પિતા એના પુત્રને કહે છે કેટલા વાત તો તને સરસ મજાનું કંઈક હોટલમાં ખવડાવું, તને મજા આવશે. મમ્મીના હાથનું જમીને તું બોર થઈ ગયો હશે, તને કંટાળો આવતો છે, આજે હું તને ચટપટું કંઈક ખવડાવું. ત્યારે દીકરાએ સહજતાથી ના પાડી કે ના, મને તો મમ્મીના હાથનું જ વધારે ભાવે છે, હું તો મમ્મીના હાથનું ભોજન જ કરવાનું પસંદ કરું છું. તમારે જે ખાવું હોય તમે ખાઈ લો, હું તો મમ્મીના હાથનું જ જમીશ. એવામાં એને કોલ આવે છે પતિની પત્નીનો કે તમે સ્કૂલથી એને લઈને ફટાફટ ઘરે આવજો અને કંઈક શાકભાજી લેતા આવજો. ત્યારે દીકરો કહે છે ને પિતાને કે પપ્પા એક કામ કરીએ, આપણે પાલક પનીરની સબ્જી બનાવીએ અને અહીંયાથી શાકભાજી લઈ લઈએ. તો થોડું ઘણું શાકભાજી લેવાનું હતું, લેવા શાક માર્કેટમાં ગયા. ઘણા બધા શાકભાજી હતા અને શાકભાજી એમને લીધા, ઘણી બધે ફર્યા, પણ પાલકની સબ્જી પાલક ક્યાંય મળ્યો નહીં. અંતે આખું માર્કેટ ફર્યા અને એક છેલ્લે એક નાનો છોકરો બેઠો હતો. એ શાકભાજી, સારી એવી શાકભાજી એની પાસે હતી અને એને જઈને એમને કીધું કે જોઈ શાકભાજી ખરીદી અને એ એમ કહેવાય કે એના જે પતિ હતા એને કીધું પેલા ભાઈએ કે પાલક છે. ત્યારે એ નાનો છોકરો સહજતાથી બોલ્યો કે આજ મારી પાસે પાલક હોત તો મારે આ શાકભાજી વેચવી પડે. દોસ્તો વાત બહુ ઊંડાણપૂર્વક એ નાના છોકરાએ કરી શાકભાજીવાળાએ કે મારી પાસે જો પાલક હોત તો મારે આ શાકભાજી વેચવી પડે. આખી વાર્તાનો અર્થ એક જ છે, આખી વાર્તાનો અર્થ એક જ છે કે ઘણા બધા વ્યક્તિઓને, ઘણા બધા લોકોને મનમાં એવો વહેમ હોય છે કે મારી પાસે આ હોત તો મારે આ ના કરવું પડે. જેની પાસે કંઈક થોડું ઘણું પણ છે, એને કંઈક વધારે મેળવવાની ઈચ્છા છે, જેની પાસે નથી એને થોડુંક મળી જાય એમાં પણ સંતોષ છે. એટલે આખી વાર્તા પરથી એક વાત આપણને ચોક્કસથી શીખવા મળે છે કે આપણી પાસે જે છે આપણે એનો આનંદ માણીએ, એની મજા કરીએ, જે નથી એની ચિંતા છોડી દઈએ. કારણ કે જે નથી એ આપણે મેળવવા જઈશું તો આપણી પાસે છે એનો પણ આપણે આનંદ નહીં મેળવી શકીએ. એટલે સૌથી મોટી વસ્તુ જો આપણી પાસે આપણે કેળવવાની હોય તો ધીરજ, ખંત અને સંતોષ. જો જીવનની અંદર આપણે જીવનમાં સંતોષ ક્યારે નહીં આવે તો જીવનની અંદર આપણે ક્યારેય કોઈ દિવસ આનંદ નહીં માણી શકીએ. કારણ કે આપણી આસપાસ ઘણા બધા એવા લોકો પણ છે કે જેની પાસે બહુ બધું છે છતાં એને વધારે મેળવવાની ઈચ્છા છે, અને ઘણા બધા એવા પણ લોકો છે કે જેની પાસે કશું નથી છતાં એ 2 ટાઈમનો રોટલો ખાઈ અને આરામથી ઊંઘી જાય છે, સૂઈ જાય છે. એટલે જે નથી એની પાસે દોડવાનું બંધ કરો, અને જો દોડવું જોઈએ તો મહેનતથી દોડો, ખંતથી દોડો, ખૂબ હાર્ડવર્ક કરો, ખૂબ સ્ટ્રગલ કરો એના માટે. અને જે નથી એ મેળવવાનો તો પ્રયત્ન કરો. ખાલી વિચારો કરવાથી, ખાલી વાતો કરવાથી ક્યારેય કોઈ દિવસ કઈ વસ્તુ મળી જવાની નથી. એટલે આખી વાતમાં હાર્દ એક જ છે, વાતનો મેઇન મુદ્દો એક જ છે કે જે છે એની મજા કરો અને જે નથી એની ચિંતા છોડી અને સંતોષપૂર્વક જીવન સારામાં સારું જીવો. દોસ્તો, જો આ વાત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. મળીશું ફરીથી નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્ત, દરેક મિત્રને જય માતા.